નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત વિષયનું સૌથી અગત્યનું ચેપ્ટર છે, જેને આપણે કહીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ. તો એ ધોરણ 9 મેથ્સ માટે આપણે એ ચેપ્ટરની શરૂઆત કરશું. આ ચેપ્ટર માત્ર ધોરણ 9 પૂરતું નહીં, પરંતુ આગળ જતાં તમને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ આવશે. તો શાંતિથી સમજજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરજો. અહીંયા સૌપ્રથમ તમે વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણશો. અગાઉના ધોરણમાં તમે આના વિશે ઘણું બધું જાણ્યું છે, સંખ્યાઓ વિશે ખ્યાલ તમને છે, પરંતુ આ ધોરણમાં પણ તમે એના વિશે વધારે માહિતી મેળવશો. બરાબર? તો આપણે ટાઈમ ન બગાડતા આપણે આ પ્રકરણને શરૂઆત કરીએ. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે શું, એના પ્રકારો, સંખ્યાઓના પ્રકારો વિશે અહીંયા જોઈશું, અને એ સંખ્યાઓ કોને કહેવાય છે એના ઉદાહરણ સાથે પણ આપણે જોઈશું. શરૂઆત કરીએ. સૌ પ્રથમ સંખ્યાના પ્રકારમાં આવે છે પહેલી જ પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાઓ સીધી ગણતરી માટે વપરાતી હોય એ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 1, 2, 3, 4 અને આવી અસંખ્ય સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા અને એને એન વડે દર્શાવીએ છીએ. એની સંજ્ઞા શું છે? એન. તો એન એટલે નેચરલ નંબર. બરાબર? નેચરલ નંબર ઉપરથી આપણે એને એન વડે દર્શાવીએ છીએ. તો એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને તમે એન વડે દર્શાવી શકો છો. દાખલા તરીકે આપણા પાસે અહીંયા આ જે એનનું સર્કલ છે, આ સર્કલની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે, જેમ કે 1, 2, 3 આવી અસંખ્ય સંખ્યાઓ છે. બરાબર? આ બધી શેમાં આવશે? તો એ પ્રાકૃતિક સંખ્યાની સર્કલની અંદર આવશે. એ બધી સંખ્યાઓ એની અંદર આવશે. બીજા નંબરની જે સંખ્યા છે એ કઈ છે? તો બીજા નંબરની છે પૂર્ણ સંખ્યા, એટલે કે હોલ નંબર. હોલ નંબરને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ. હોલ નંબર એટલે શું? તો કે આ જે પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યામાં જો હું 0 ઉમેરી દઉં, એટલે કે શૂન્ય ઉમેરી દઉં. જો પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવામાં આવે તો એ શું બની જાય છે? પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા બની જાય? પૂર્ણ. તો મેં બીજું એક સર્કલ બનાવ્યું, અને આ સર્કલ એ પ્રાકૃતિક સંખ્યાના સર્કલ અથવા પ્રાકૃતિક સંખ્યાનું સર્કલ એના અંદર આવેલું છે. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાઓ તો આ બધી છે જ. હવે એમાં જો 0 પણ ઉમેરી જાય, મતલબ 0, 1, 2, 3 અને અસંખ્ય સુધી, આ બધી સંખ્યાઓ ભેગી થઈ જાય તો એ શું બની જાય છે? પૂર્ણ સંખ્યા. બરાબર? તો જે આ મોટું સર્કલ છે એ મોટું સર્કલ તમે શું કહી શકો? તો એને કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય. શું કહેવાય છે એને? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવે છે? તો પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા પણ આવે છે. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાને આપણે જો શૂન્ય ઉમેરી દઈએ તો એને પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે આ રીતનો પ્રશ્ન પૂછાય કે શું બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? આવો પ્રશ્ન પૂછે. બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એવો પ્રશ્ન પૂછે તો કે હા. કેમ? કેમ કે આ સર્કલ એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, અને આ બધી જ પ્રાકૃતિક સંખ્યા કયા સર્કલમાં આવેલી છે? તો કે પૂર્ણના સર્કલમાં. આનો મતલબ શું થયો? તો કે પ્રાકૃતિક સંખ્યા એ બધી જ શું કહેવાય? પૂર્ણ કહેવાય. બીજું રીતે કહેવું હોય તો આ પ્રાકૃતિક સંખ્યામાં કોણ છે? 1 થી લઈ અને અસંખ્ય. અને પૂર્ણમાં કોણ છે? શૂન્ય તો છે જ, પણ 1 થી લઈને અસંખ્ય પણ છે. એનો મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ. આ સંખ્યા કઈ કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. એનો મતલબ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ શેમાં છે? પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પણ તમને એમ પૂછે કે શું બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો કે ના. કેમ? હા થાય, પણ આ કેમ ના થાય? કેમ કે પૂર્ણ સંખ્યામાં કોણ આવે છે? શૂન્ય. એક એક્સ્ટ્રા આવે છે, જે આમાં હોતો નથી. આ બધી સંખ્યાઓ આમાં છે, પરંતુ આ બધી સંખ્યાઓ આમાં નથી. કોણ નથી? તો કે શૂન્ય નથી. એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. આવો પ્રશ્ન પૂછાતો હોય છે. બરોબર?
તો આ બે પ્રકાર હતા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. એના પછીની નેક્સ્ટ જે સંખ્યાનો પ્રકાર આવે છે એ છે અથવા આની અંદર ઉમેરી દઈએ ઋણ, એટલે એનું નામ થઈ જાય છે ત્રીજા નંબરમાં પૂર્ણાંક ઝેડ. એને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ ક્યારે બને? તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે 1 થી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા છે, એમાં જો હું 0 ઉમેરી દઉં તો એ થઈ જાય પૂર્ણ સંખ્યા. અને હવે આ જ સંખ્યાઓની અંદર મતલબ કે આ જે ડબલ્યુ વાળી કિંમત હતી પૂર્ણ હતી, એ સંખ્યાઓમાં જો હવે હું બધી ઋણ કિંમત ઉમેરી દઉં તો આ બધી કિંમતો ભેગી થઈ અને શું બની જાય છે? પૂર્ણાંક, એટલે કે ઝેડ બની જાય છે. પૂર્ણાંક સંખ્યાઓ બને છે. આ સમૂહમાં ધન સંખ્યાઓ, શૂન્ય અને ઋણ સંખ્યા બધી જ ભેગી થઈ અને શું બનાવે છે? પૂર્ણાંક સંખ્યા. તો ફરી એકવાર સર્કલ જોઈએ. પહેલી છે પ્રાકૃતિક સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરી દઈએ તો થઈ જાય પૂર્ણ સંખ્યા, એટલે કે ડબલ્યુ. અને એની અંદર જો હું ઋણ ઉમેરી દઉં તો બની જાય છે પૂર્ણાંક, એટલે કે મોટું સર્કલ ઝેડ. બરોબર? આ રીતે આપણે દરેક સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ. તો આના ઉપરથી બીજો એક પ્રશ્ન થાય, તમને એમ પૂછે કે શું બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા. એમ પૂછે કે શું બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? ના. પછી એમ પૂછે કે બધી જ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા. પણ બધી જ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો ના. આ બાજુ પૂછે તો હા, આ બાજુ પૂછે તો ના. ક્રમમાં યાદ રાખવાનું હંમેશા. પહેલો ક્રમ આવે પ્રાકૃતિકનો, બીજા નંબરમાં આવે પૂર્ણ, ત્રીજા નંબરમાં આવે પૂર્ણાંક. આમથી આમ પૂછે તો હા, આમથી આમ પૂછે તો હા, આ બાજુથી આ બાજુ પૂછે તો ના, અહીંયાથી અહીંયા પૂછે તો ના, આ રીતે ડાયરેક્ટ પૂછે તો પણ ના. બરોબર? તો આ રીતે જવાબ આપણે આપી શકીએ. સમજીએ કઈ રીતે? તો તમને એમ પૂછે કે શું બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે? તો આપણે જોયું. પણ એમ પૂછે કે શું બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે? તો હા. કેમ? કેમ કે પૂર્ણાંકની અંદર કોણ આવે? 0, 1, 2, 3 અસંખ્ય આવે. તો બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, એન આવી ગઈ. એમ પૂછે કે શું બધી જ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે? તો હા. કેમ? કેમ કે પૂર્ણ સંખ્યામાં કોણ આવે? 0, 1, 2, 3, 4, 5 થી અનંત સુધી આવે. તો આ પણ શેમાં આવી ગઈ કહેવાય? ઝેડમાં આવી ગઈ કહેવાય. એટલે બધી પૂર્ણાંક કહેવાય છે. બરોબર? પરંતુ બધી જ પૂર્ણાંક એ પૂર્ણ અથવા પ્રાકૃતિક કહેવાતી નથી. કેમ કે બધા જ પૂર્ણાંકમાં વધારાની સંખ્યા કોણ આવે છે? ઋણ આવે છે. જે ઋણ આ પૂર્ણ અને પ્રાકૃતિકમાં આવતી નથી. ઓકે? તો આ 3 પ્રકારની સંખ્યાઓ છે. પહેલી હતી પ્રાકૃતિક, બીજી હતી પૂર્ણ અને ત્રીજી હતી પૂર્ણાંક. બરોબર? ખ્યાલ પડ્યો? તો આ રીતે આ 3 સંખ્યાઓ વિશે આપણે શીખવાનું છે. પછી એના પછીનો પ્રકાર આવશે સમય અને અસમય સંખ્યાઓ. ઓકે? પહેલા આપણે એ દેખી લઈએ. સમય સંખ્યા કોને કહેવાય? તો હવે પૂર્ણ સંખ્યા વિશે આપણે જોયું, પ્રાકૃતિક સંખ્યા વિશે જોયું, પૂર્ણાંક વિશે જોયું. તો એ સંખ્યાઓની અંદર દાખલા તરીકે હું એમ કહું કે 1 અને 2 ની વચ્ચે, 1 અને 2 ની વચ્ચેની સંખ્યા એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? તો કે 0.5. એક્ઝેક્ટ વચ્ચે સોરી 1.5. એની કિંમત કઈ છે? 1.5. એક્ઝેક્ટ વચ્ચે આવે છે 1.5. તો આ જે 1.5 છે એને તમે 3 દૂત્યાંશ વડે દર્શાવી શકો. બીજું કઈ રીતે દર્શાવી શકાય? તો કે 3 દૂત્યાંશ છે, પછી એ પ્રમાણે અડધા કરતા જઈએ, બીજી કોઈ પણ 3 દૂ 6 કરી દઉં, 6 ચતુર્થાંશ કહો. આ પણ એ સંખ્યા જ છે. આ બધાનો જવાબ આપણને શું આવે? તો કે 1.5 આવે. બરોબર? તો એ 1.5 ને તમે આ રીતે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવ્યા. મૂળ તો છે 2 પૂર્ણ સંખ્યાઓ વચ્ચેની સંખ્યા છે અથવા પૂર્ણાંક વચ્ચેની સંખ્યા છે. તો એના વચ્ચેની તમે જે અપૂર્ણાંક જે દર્શાવ્યા, એક પ્રકારના અપૂર્ણાંક છે. આ કેવી સંખ્યા છે? એક પ્રકારની અપૂર્ણાંક સંખ્યા છે. બરોબર? પરંતુ અપૂર્ણાંક સિવાય પણ આપણે એને કહી શકીએ કે પી અને ક્યુ, પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકીએ એવી બધી જ સંખ્યાઓ. તો વ્યાખ્યા જેમ કે આની અંદર પૂર્ણ અને અપૂર્ણાંક બંને આવશે. બરોબર? પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આવશે સમયમાં. જે સંખ્યાને પીના છેદમાં ક્યુ
સ્વરૂપમાં દર્શાવી શકાય તેને શું કહેવાય? સમય સંખ્યા. હવે પીના છેદમાં ક્યુનો મતલબ શું? તો કે દાખલા તરીકે અંશ છે અને પી કહેવાય અને છેદ છે અને આપણે શું કહીએ છીએ? ક્યુ. જે પણ સંખ્યા તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો એ બધી જ સંખ્યા શું કહેવાય? સમય સંખ્યા કહેવાય છે. પરંતુ એક શરત છે, જ્યાં પી અને ક્યુ બંને શું હોય છે? પૂર્ણાંકો હોય છે. પૂર્ણાંકનો મતલબ તો હાલ આપણે જોયો શું? તો કે એ બધી જ સંખ્યાઓ ધન, ઋણ અને શૂન્ય આમાંથી કોઈ પણ હોઈ શકે છે. તો પી અને ક્યુ એ પૂર્ણાંક હોય છે, પરંતુ ખાસ શરત છે ક્યુ એ શૂન્ય હોવો જોઈએ નહીં. અથવા બીજી રીતે કહીએ તો જ્યાં છેદ છે એ છેદ ક્યારે પણ શૂન્ય ના હોવો જોઈએ. બરોબર? છેદ ક્યારેય શૂન્ય ના હોઈ શકે. એવી બધી જ સંખ્યાઓ જેનો છેદ શૂન્ય ના હોય એ બધી જ સંખ્યાઓને તમે સમય સંખ્યા કહી શકાય છે. ઓકે, દાખલા તરીકે 1/2 સમય છે, -1/2 એ પણ સમય છે, -1/-2 એ પણ સમય છે, 1/-2 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એમાં લઈ શકાય છે. ખાલી એટલું ધ્યાન આપવાનું કે જે છેદ છે એ છેદ ક્યારે પણ શૂન્ય હોવો જોઈએ નહીં. તો આનો મતલબ શું થાય? તો સાહેબ અંશ શૂન્ય હોય ચાલે? તો કે હા, અંશ શૂન્ય ચાલે. આને પણ તમે શું કહી શકો? સમય સંખ્યા. અને આનો જવાબ હંમેશા શું આવવાનો? શૂન્ય જ આવવાનો. કોઈ પણ સંખ્યા અંશ અને છેદમાં જો અંશ શૂન્ય હશે એટલે એનો જવાબ આવશે શૂન્ય. અને શૂન્ય એ સમય સંખ્યા છે. હંમેશા યાદ રાખજો, પ્રશ્ન પૂછાતો હોય છે. શૂન્ય કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો સમય સંખ્યામાં કોણ કોણ આવી શકે? તો પહેલું, સમય સંખ્યામાં બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવશે, એનો મતલબ શૂન્ય પણ આવી જશે. 1, 2, 3 થી અનંત સુધી પણ આવશે, -1, -2, -3 થી અનંત સુધી પણ આવશે. અને એના સિવાયની આવો કોઈ પણ અપૂર્ણાંકો હશે, અંશ અને છેદવાળો કોઈ પણ હોય, એ બધી સંખ્યાઓને તમે શું કહો છો? સમય સંખ્યા કહી શકાય છે. અહીંયા દર્શાવે છે, જુઓ, અપૂર્ણાંક સ્વરૂપે આવે 1/2, 3/4, -5/7, આ બધી જ કિંમતો છે એ સમયમાં આવે. શૂન્ય પણ આવે. કેમ કે શૂન્યને લખી શું શકાય? 0/1. એનો મતલબ અંશ અને છેદના સ્વરૂપમાં તમે લખ્યો, પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખ્યો, આથી એ સમય છે. પૂર્ણાંકમાં કોણ આવે? તો કે 5. 5ને પણ કઈ રીતે લખાય પીના છેદમાં ક્યુ? તો કે 5/1 બની ગયું. તો એ પણ આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો ફરી એકવાર જુઓ, સમય સંખ્યા કોને કહેવાય? તો એવી બધી સંખ્યાઓ જેને તમે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખી શકો, જ્યાં પી અને ક્યુ શું હોય? પૂર્ણાંક હોય અને ક્યુ કદાપી શૂન્ય ના હોય. એટલું યાદ રાખજો, છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. ઓકે, તો આ બધી સંખ્યાઓને તમે સમય સંખ્યાઓ કહી શકાય છે. એના પછીની સંખ્યા કઈ છે? તો કે અસમય સંખ્યા. કઈ સંખ્યા આવે છે? અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાઓ સમય ના હોય એ બધી જ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા. જે સંખ્યાઓ શું ના હોય? સમય ના હોય. બરોબર? કેમ કે સમયમાં મોસ્ટ ઓફ બધા આવી ગયા. સમય સંખ્યામાં મોસ્ટ ઓફ સંખ્યા બધી આવી ગઈ, પણ જે સંખ્યા સમય ના હોય અથવા સમય નથી એ બધી જ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા. ઓકે, તો એ બધી અસમય સંખ્યા તરીકે, અથવા બીજી રીતે કહીએ તો જે સંખ્યાને તમે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, એટલે કે સમય સ્વરૂપે નથી દર્શાવતા, એને તમે અસમય કહેવામાં આવે છે. કઈ રીતે ઓળખશું? તો કે જેનું વર્ગમૂળ પૂર્ણાંક ન નીકળતું હોય, મતલબ કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય એવી વર્ગમૂળવાળી સંખ્યાઓ. દાખલા તરીકે વર્ગમૂળમાં 2, એનું પૂર્ણાંક નીકળે નહીં. પૂર્ણાંકનો મતલબ શું? તો કે વર્ગમૂળમાં 4. વર્ગમૂળમાં 4નો જવાબ શું આવે? 2. 2 શું કહેવાય? પૂર્ણાંક. વર્ગમૂળમાં 9, એનો જવાબ શું આવે? 3. 3 શું કહેવાય છે? પૂર્ણાંક કહેવાય. વર્ગમૂળમાં 16, એ કોનું વર્ગમૂળ છે? 4નું. બરોબર? 16નું વર્ગમૂળ 4 થાય છે. બરોબર? કેમ કે 4નો વર્ગ થાય છે. આ કોણ છે? પૂર્ણાંક. તો આ બધી સંખ્યાઓ, મતલબ કે જેનું વર્ગમૂળ પૂર્ણાંક ન નીકળતું હોય એ બધી જ સંખ્યાઓને તમે અસમય સંખ્યા કહેશું. વર્ગમૂળ 2નું પૂર્ણાંક ના નીકળે, વર્ગમૂળ 3 ના નીકળે, વર્ગમૂળ 5 ના નીકળે, વર્ગમૂળ 7 ના નીકળે, આવી બધી સંખ્યાઓ જે દર્શાય છે, બરોબર, વર્ગમૂળ 10, વર્ગમૂળ 11, આ બધી સંખ્યાઓને આપણે 13, 15, 17, આ બધી સંખ્યાઓ અસમય સંખ્યા છે. પરંતુ એના સિવાયની બીજી પણ છે. કઈ સંખ્યાઓ છે? તો કે જેને કહીએ છીએ પાય. શું કહીએ છીએ? પાય.
પાય પણ એક પ્રકારે અસમય છે, યાદ રાખજો, ખાસ પૂછાતું હોય છે. તો પાય એક એવી સંખ્યા છે, પાય એ અસમય સંખ્યા છે. તો હવે અસમય સંખ્યાનું ઉદાહરણ તમને પૂછે તો તમારે એવા વર્ગમૂળ યાદ રાખવાના કે જેમનું વર્ગમૂળ નીકળતું ન હોય, બરોબર. આવી બધી સંખ્યાઓ યાદ રાખવાની. સાથે સાથે બીજું કોણ યાદ રાખવાનું? પાય. પાય પણ અસમય સંખ્યા છે. તો આટલી જે સંખ્યાઓ આપણને મળી, આ સંખ્યાઓ છે એ સંખ્યાઓના પ્રકારો જોઈએ તો પહેલું પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા જોઈ, પછી આપણે જોઈએ પૂર્ણ સંખ્યા પછી જોઈએ પૂર્ણાંક, અને પૂર્ણાંક પછી જોઈએ સમય, અને ત્યારબાદ આપણે જોઈએ અસમય. હવે આ બધાને સમજીએ એક બોક્સ દ્વારા. સમય સંખ્યાઓને અને અસમય સંખ્યાઓ એકબીજાથી થોડાક અલગ પડતા હશે, જોઈએ. તો સૌ પ્રથમ બોક્સ આપણે લીધું કયું? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનું, જેમાં આવે છે 1, 2, 3 થી લઈ અને બધી જ અસંખ્ય સુધી સંખ્યાઓ. હવે જો આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર હું શૂન્ય ઉમેરી દઉં તો પછી જે બોક્સ બને છે એ બની જાય છે એનું તો કે પૂર્ણ સંખ્યાઓ. અને આ જ પૂર્ણ સંખ્યાઓની અંદર જો હું ઋણ કિંમત ઉમેરી દઉં, કેટલી? અનંત સુધીની, તો આ બધી સંખ્યાઓ બધી ભેગી થઈ. બધી એટલે કઈ ગઈ? તો કે આ પ્રાકૃતિક, આ પૂર્ણ અને પૂર્ણાંક બધી ભેગી થઈ જાય એટલે કે પ્રાકૃતિક અને પૂર્ણ ભેગી થઈ અને શું બનાવી દે છે? પૂર્ણાંક સંખ્યાઓ બને છે, બરોબર. હવે શું થશે? તો કે આ બધી જ સંખ્યાઓ જે છે, પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક, એટલે આપણે છેલ્લે પૂર્ણાંક ઉપર જઈએ. જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓને તમે શું કહી શકો? તો કે એને તમે કહી શકો સમય સંખ્યા. કેમ કે પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, અથવા આપણે અહીંયા લખી નાખીએ અપૂર્ણાંક, બરોબર. આ બધી જ સંખ્યાઓ, અથવા બીજી રીતે કહીએ પીના છેદમાં ક્યુ સ્વરૂપ, જ્યાં ક્યુ 0 હોવો જોઈએ નહીં, આવી બધી જ સંખ્યાઓ એટલે કે સમય સંખ્યાઓ આપણે કહીએ છીએ, ઓકે. હવે એના પછી શું થશે? તેના પછીનો આવશે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાનું બોક્સ અલગ છે. અહીંયા એવી સંખ્યાઓ છે કે જે એક પ્રકારે કહીએ કે એમનું વર્ગમૂળ નીકળતું નથી, બરોબર. જેમનું વર્ગમૂળ ના નીકળતું એવી બધી સંખ્યાઓ, જેને આપણે અસમય સંખ્યા કહીએ. સાથે સાથે બીજી કહીએ તો કે પાય. આ પણ કેવી સંખ્યા છે? તો કે આ પણ અસમય સંખ્યા, ઓકે. તો આવી બધી સંખ્યાઓ આને આપણે અલગથી લીધી છે, અસમય સંખ્યા. પરંતુ હવે તમે જોશો તો આ બધી સંખ્યાઓ કઈ કહેવાય? તો કે બધી સંખ્યાઓને કહેવાય સમય સંખ્યા. અલગ બોક્સ કેમ દર્શાવ્યું? કેમ કે અસમય એટલે જે સંખ્યા સમય નથી, એટલે આ બધી તો સમય કહેવાય, આ બધી સંખ્યાઓ શું કહેવાય? સમય. તો આના સિવાયનું બોક્સ બનાવ્યું એટલે અસમય થઈ ગઈ, બરોબર. હવે આ સમય પ્લસ આ અસમય, આ બધી ભેગી થઈ અને શું બનાવે છે? વાસ્તવિક સંખ્યાઓ. શું બનાવે છે? વાસ્તવિક સંખ્યા. એટલે જો સૌથી મોટું બોક્સ જે દર્શાવ્યું છે, કોણ દર્શાવ્યું છે? વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને આવી જાય, બરોબર. તો આ રીતે આપણે સમય અને અસમય સંખ્યાઓ વિશે જાણી શકીએ. હવે પ્રશ્ન કેમ પૂછાય? પ્રશ્ન પૂછાય છે, ધ્યાન આપજો, શું બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે? તો કે હા. કેમ? કેમ કે પ્રાકૃતિક સંખ્યાની જે બોક્સ છે એ પૂર્ણ સંખ્યાના બોક્સમાં આવી ગઈ. એનો મતલબ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ શું થશે? પૂર્ણ. પણ એમ પૂછે કે શું બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના. કેમ? હા અને આ ના. કેમ? કેમ કે અહીંયા શું છે? શૂન્ય. જે શૂન્ય આનામાં આવતો, પ્રાકૃતિકમાં આવતો નથી. આગળ જઈએ. શું બધી જ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે? તો કે હા. કેમ? કેમ કે સૌથી મોટા બોક્સમાં પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા આવી જાય છે, એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા રહી એ પૂર્ણાંકમાં કહેવાય. પણ એમ પૂછે કે શું બધા જ પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના. કેમ? કેમ કે પૂર્ણાંકમાં કોણ આવે? શૂન્ય આવે, અને ઋણ સંખ્યાઓ પણ આવે, જે પ્રાકૃતિકમાં હોતી નથી. બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક છે? તો કે હા. કેમ? કેમ કે પૂર્ણાંકમાં શૂન્ય આવે, 1, 2, 3 આવે, ધન આવે, ઋણ આવે, તો એ બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક છે. પણ શું બધા જ પૂર્ણાંક છે એ તમે પૂર્ણ કહી શકો? તો કે ના. કેમ કે ઋણ આવતી નથી એની અંદર, એટલે એ ના થાય. એટલે તમે જુઓ, આમ જશો તો હા, અને આ બાજુ જશો તો ના. આ પ્રશ્ન પૂછાતા જ હોય છે પરીક્ષામાં. એક પ્રશ્ન તો આવશે, એટલે આ બોક્સ, આ ચાર્ટને સમજી દો, બરોબર. અને સમય સંખ્યા એમ પૂછે કે બધી સમય સંખ્યા અસમય સંખ્યા છે? તો આ તો આખું બોક્સ જ અલગ છે, એટલે આ તો ના જ આવે, બરોબર.
પરંતુ વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓની અંદર બધી જ સંખ્યાઓ આવી જાય છે. એ પછી સમય હોય, અસમય હોય, પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય કે પૂર્ણાંક હોય, બધી જ સંખ્યાઓમાં આવી જતી હોય છે. તો આ હતા ટોટલ આપણા સંખ્યાઓના પ્રકાર: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. ઓકે, હવે આ જે સંખ્યાઓ છે આ સંખ્યાઓ ઉપરથી આપણો જે સ્વાધ્યાય 1.1 આવતો હોય છે. ઓકે, તો આગળ આપણે એ દેખીશું.